સદગુરુ મહારાજની જય. ગંગા સતીની નવમી વાણી. મન જ્યારે મરી જાય, મન ક્યારે મરી જાય? સદગુરુના વચનમાં થાવ અધિકારી ભાનભાઈ, મેલી દો અંતરના અભિમાન. સદગુરુ વચનમાં ધાલો, આ મેલી દો અંતરના માન. આ અંતર પીડ્યું છે, હું ને તું એક અંતર પીડ્યું છે. શિષ્યને સદગુરુ એવું એક અંતર પીડ્યું છે. એ અંતર મેલી દો કે આળસ મેલીને આવો મેદાનમાં. સમજો સદગુરુની શાન, સદગુરુની શાન જે ઈશારો કર્યો છે. સદગુરુ શાનમાં સમજાવે છે. શાન એટલે ઈશારો છે. આ વાણીમાં આવે એ તો વણસી જાય છે. નિર્વાણી પદ હાસું એટલે સદગુરુની શાન એવી છે કે એક જીવનની કળા તમને જીવવાની સાવી મળે છે. ભાઈ રે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, પાનબાઈ નહીં થાય સાચે સાચી વાત. આ અંતરના ભાંગ્યા વિના ઉભરો આવે એવું નથી. તો કે બે જણાય છે. અદ્વૈત જ્ઞાનમાં એક જ છે અને આમાં બે જણાય છે કે જ્યાં જોઉં ત્યાં તુંનો તું, ત્યાં હું નથી રહેતો. આ અંતર ભાંગવાનું છે. હું ને તુંનું અંતર ભાંગી નાખો. હું છે અહીંયા તું લગાડી દો, પૂરું થઈ જાય. આ હું પણ તો મનનું છે, મનનું કારણ છે. હું ને મારું મનનું કારણ છે. આંટે છૂટે જ્યારે અંતર તણી ત્યારે પ્રભુજી દેખાય છે સાક્ષાત. આ આંટી પડી જશે. વીટોળિયો આમ તેમ ભમતો હોય, દોડા દોડ કરી મૂકે, ઉથલ પાથલ કરી નાખે. કોઈ સંત મળી જાય વીટોળિયાને, પણ ટોળિયાને કે અરે ભાઈ તું ક્યાં એટલો તોફાન કરેશ? શું તારે કામ છે? શું તું ગોતેશ? એટલે કે હું પવન ગોતું છું. પણ કે વળ ખાઈ ગયો છો, પવન તને નહીં હાથ આવે. વળ ખાઈ ગયો છો એમ આ આંટી મૂકી દે, તું પોતે જ પવન છો. એમ સંતો ઘણા દ્રષ્ટાંત મૂકીને સમજાવે છે. પણ જેને કેશપ કરવાની શક્તિ છે એ ગ્રહણ કરે છે, બીજાથી આ ગ્રહણ થતું નથી. એમ આપણને આંટી પડે છે, વળ ખાઈ જાય છે. ઈશ્વરની વળખાઈ ન થાય. જો આંટી છૂટે અંતર તણી તો પ્રભુજી દેખાય છે સાક્ષાત. સાક્ષાત એટલે પરગટ દેખાય છે. કેવી ગંગા શક્તિમાં અહીંયા વાત કરીશ, કેટલી મહેનત કરીશ, હાવ અભણ છતાં કેટલો અનુભવ છે. જોવો તમે, તમને વેદોમાં જોવા ન મળે. ભાઈ રે સત્સંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવણહાર. આ સત્સંગનો રસ અગમ, જેની ગમ ન પડે એવો અપાર છે. તે તો પીવે પીવનહાર. કોઈને સદગુરુ મળી ગયા હોય એ પી જાણે છે. પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, મારી નેનું માયા નૂર. મેં તો પ્યાલો પીધેલ છે ભરપૂર. એવું કોક દાસી જેવણી જેવા પ્યાલો પી જાય. તન મનની સુધી જ્યારે ભૂલશો પાનબાઈ, ત્યારે અરસ પરસ મળશે એક તાર. તન કહેતા શરીર, મન કહેતા વિચારવાની શક્તિ, તન મનની સુધી જ્યારે ભૂલશો પાનબાઈ, ત્યારે અરસ પરસ મળશે એક તાર.
શરીર એ ઘાટ છે અને ઘાટે મન લગાડશો તો મેળ નહીં આવે. તન મન ધન ગુરુને સોંપો ત્યારે જ દેનારો દર્શાય છે કે તન કહેતા શરીર, મન કહેતા વિચારવાની શક્તિ અને ધન કહેતા સંપત્તિ આ જો સદગુરુ મહારાજને સર્પણ કરી દો ત્યારે એ દેવાવાળો દેખાય. દેવાવાળો ત્યાં સુધી દેખાય એવું નથી. આ તન મન ધન દેવાવાળો કોણ છે એની ઓળખાણ કરવાની. પોતે પોતાને ઓળખી જવાનું છે કે હું કોણ છું, ક્યાં હતો, ક્યાં આવ્યો, હવે મારે ક્યાં જવાનું છે. આટલી ઓળખાણ કરવી લો. સદગુરુ મહારાજ કરાવે છે. ભાઈ રે ધડ રે ઉપર શીશ જેને ન મળે પાનભાઈ એવો છે ખાંડા કેરી તાર. આ ધડ ઉપર મસ્તક રહેતું નથી. શું કે સદગુરુને સોંપી દેવું જોઈએ. માથા હાટે માલ છે આ તો. માથા હાટે મળે તોય સસ્તો જાણીજો કે એવો ખાંડાનો ખેલ છે. આ ખાંડાની ધારી એવો. એમ તમે તમારું શીશ ઉતારો પાનભાઈ તો રમાડું 52ની બહાર જો. તમે તમારું શીશ ઉતારો તો કે રમાડું 52ની બહાર. પિંડ બ્રહ્માંડથી પડશે ગુરુજી મારો એને દેખાડું તમને દેશ. પણ ક્યારે આ સદગુરુને શીશ સોંપાય ત્યારે. પછી 52ની બહાર રમાડે. કોઈ અલગ ધણીને ઓળખે રે આ બોલનારો 52 બારો છે, આ બોલે છે એ 52 બાર છે. એ 52માં આવે એવો નહીં. ભાઈ રે હું ને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ. એ મન જ્યારે મરી જાય હું ને મારું મટી જાય, પૂરું થઈ જાય. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ ત્યારે હતું એમ દર્શાય. હું ને મારું એ તો મનનું કારણ. એ મન જ્યારે મરી જાય ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ ત્યારે પછી હતું એમ દર્શાય. પછી તો જેમ છે એમ જ દર્શાય. અખિલા વિશ્વમાં એક તો છે રે જુજવા રૂપે આનંદ ભાષે. પાણી તો પવન તો ભૂમિ તો ગુજરા. એટલે જુદા જુદા ઘાટે જુદા જુદા દેખાય. બાકી તો એમનું એમ છે. હોનાના અનેક ઘરાણા કરાવો, હાર કરાવો, વીંટી કરાવો, માળા કરાવો, પણ મૂળ તો હોવાનું ને. એવું જ્યારે નક્કી થઈ જાય ત્યારે ભક્તિનો રંગ લાગે છે. સદગુરુ મહારાજની